એ ખાતર ઉછન પપ્પા અહીંયા વાડીએ ઓગળવા મેં કીધું લાઇટ વહી ગઈ ઘરે આવ્યા ને ત્યાં આવી ગઈ તો આપણે મરસીમ પાણી શરૂ છે જો એટલું ઓગળી ગયું છે ફેમિલી હવે બધું ધોવાઈ ગયું છે હવે બહુ નથી નીકળતો આમાં ડોળ ફેમિલી હવે હાવ ધોવાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ જુઓ મસ્તીનું તો હવે હું તમને છે ને બતાવું જુઓ આનંદ ને આનંદ બતાવી દઉં હું ફેમિલી ખોલીને નીરખીને જોઈજો ફેમિલી આ બધું છે ને શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વહી આવ્યા છીએ વાડીમાં અને વાડીમાં તો છે ને અત્યારમાં આપણે નાસ્તો પાણી કરીને વહી આવી ફેમિલી પણ આપણે છે ને રોજના રૂટિન પ્રમાણે એક જ બોલાઈ જાય અને અત્યારમાં આપણે આવી ગયા છીએ સીધા ભીંડો ઉતારવા રાંધા બેન તો જો એટલે પોગી ગઈ હા પછી આપણે એક નંબર છે અત્યારે કોઈને ભીંડો નથી શરૂ એક અમારે જ શરૂ છે એટલે આમ આનંદ થાય એમ થાય કે આમ કોઈને નથી શરૂ એવું છે ફેમિલી અને રોગ એટલો આવી ગયો ને કે આમ પપ્પાએ સવારે દવા છંટકાવ કરી નાખ્યો છે એવું છે ફેમિલી વાતાવરણ જો ખરાબ થવા મળ્યું છે હા વરસાદ આવી જાય તો સારું છે આપણે વરસાદની જરૂર છે આપણે જ છે ને રોપણ કરવાનું છે થોડુંક શાકભાજીનું અને જો ભીંડામાં ફૂલડા છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ ને શીંગ છે ને એકદમ પતલી મસ્ત મજાની કાબેન સરસ શીંગું છે બેને જો ઉતાર લીધી હા તો હું સાથ રાખીને ઉતારવાનું છે અને ચકલીને બસ આહી કેન છે હો બેન લગભગ ઓલી બાજુ તારે આવ્યા હતા માળો તો હાલો હવે અત્યારમાં ફરતી લોકેશન બતાવી દઉં મસ્ત મજાનું તો ચાલો ફેમિલી આપણે છે ને એટલે પોગી ગયા છે ભીંડો ઉતારતા અને આપણે આમ જો ભીંડો કેટલા બધા ઠાર હિંગુ જ તે કા મમ્મી અને શીંગ બધી એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની આમ જો શકો છો ચોમાસાની શીંગ છે ને હોય એવી આમ બધે શીંગો એક ભીંડે શીંગુ છે આમ જોવો તમે જો અને બધી છે ને આ કાનસ્યા રોગ છે ને તો એ કાનસ્યા એકદમ ફર્સ્ટ ક્લાસ રોગના હિસાબે જો આવા હુકાઈ જાય તો કાનસ્યા વાળો હોય ને તો ભીંડાનો દેખાવ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે અને આપણે દવાનો છંટકાવ કરી દીધો છે અને પછી પાછો એક વખત છંટકાવ કરી દઈશું પણ એમ કહે છે કે બધા આપણા ગામમાં છે ભીંડો એટલે એમ કહે છે કે વાયરસ બહુ આવી ગયું ને વાયરસની છે ને કોઈ દવા જ નથી ફેમિલી અને ભીંડામાં તો બહુ આજકાલ આવી ગયું નકર ભીંડો એવી વસ્તુ છે ને કોઈ દિવસ એમાં વાયરસ ન આવે કા મમ્મી એવી શાકભાજી છે એટલે હમણાં થા કેટલા 5-6 વર્ષ થા ભીંડામાં વાયરસ નથી આવતું આ વર્ષે આવ્યું છે નહીતર ભીંડો આપણે ઉનાળામાં ઓલા 1 મહિના પહેલા જ હતો 1 મહિના પહેલા જ કાઢ્યો આપણે 3 મહિના ભીંડો શરૂ થયો અને ઉનાળામાં છે ને ઉનાળામાં ફેમિલી ભાવ છે ને ભીંડાનો બહુ એના કરતા છે ને ઓણ ભાવ હતો જ નહીં હમું તો કા મમ્મી અને ભગવાને છે ને આ પાછો આ સોવાહામાં ભાવ દઈ દીધો એટલે કાંઈ ઉપાદી નહીં અને આપણે ભીંડો છે એટલે કાંઈ ઉપાદી નહીં અને આપણે છે ને ભગવાનની દયાથી ભીંડો સારો છે એવું છે ફેમિલી એક નંબર છે મસ્તીનો અને હજી તો આપણે આ બીજો વારો ઉતારી છે તો આપણે માર મમ્મી જવડો જો અમારા જવડો ભીંડો થઈ ગયો છે અને છે ને આ મજબૂત હોય ને એટલે ભીંડો બહુ મોડે સુધી શરૂ રહે એનું થડિયું મજબૂત હોવું જોઈએ તો જો કેટલું મજબૂત છે થડિયું હાલ ત્યારે એવું છે અને હું તમને એક છોડવો દેખાડું ભીંડાનો આ જુઓ આવી રીતના માથા બંધાઈ જાય કા મમ્મી પછી એને શીંગ ન આવે એમ કે બધા આપણે તો પહેલી વાર જોયું એવું છે હા 1 થી 2 છોડવા છે આપણે ભીંડાના બહુ કઈ જાજા નથી પણ આ બધામાં આમ ટીડડીનો પ્રભાવ વધારે છે ટીડડી છે ને પાંદડા સૂકી જાય અને આપણે અત્યાર સુધીમાં એકેય છંટકાવ નથી કર્યો કા મમ્મી આ માર પપ્પાએ એક કર્યો છંટકાવ ઈસ તે ભીંડામાં બાકી એકેય વાર નથી દવા સાટી ભીંડામાં હા જો ટીડડી કેટલી બેઠી આ બધે સફેદ કરી નાખે અને હારું હાલો ફટાફટ ભીંડો ઉતાર લઈ પછી તમને દેખાડી કે આપણો ભીંડો કેટલો ઉતર્યો એટલા માલી કા મમ્મી હારું હાલો જલ્દી ને આપણે જો એટલો ઉતારી લીધો છે એટલી ડોલ ભરી લીધી અને ભીંડો આપણો 1 નંબર છે હો આમ જુઓ તમે 1 નંબર ખાઓ એ લઈ જાવ વાલા એવું છે હારું હાલો ફટાફટ આપણે ભીંડો ઉતારી લઈ તો ચાલો ફેમિલી આપણે ઉતારી લીધો છે ભીંડો જો ઉતાર્યો નથી હજી 2 શાક કાઢ્યા કા મમ્મી છે પણ કાપાને એવું ભરાઈ ગયું ને તો ઠલવી નાખી ઉથલ ફરી ગયા ભીંડાનો હિંગ એટલે 1 નંબર છે ને અત્યારે જો વાદળું સીડ્યું છે માથે અને ઝરમર આવે છે કોકો આમાં કાઈ તમને એંધાણ દેખાય વરસાદ આવવાનો તોય ઝરમરિયું આવે કા મમ્મી અને આવાનો તો ભીંડો ઉતારવો ને
સિંગ અમુક છે વાકડો કે ના ટીટી આવી ગઈ ને એના હિસાબે નકર મસ્તીનો છે આપણો એક નંબર ભીંડો સિંગ કેમ પણ એવું છે. અને હવે થોડોક છે કા મમ્મી? હા હવે થોડોક છે ને પાવાનો છે ને આજ તો કેટલું કામ છે જેટલું વિડીયામાં લેવાશે એટલું લેશું નકર હા એવું છે. હેલો ફેમિલી આવી ગયા છીએ વાડીએ અને વાડીએ સીધા તો આપણે પહેલાં પ્રવેશ કરીએ બગીચામાં. આ છે આપણો બગીચો મસ્ત મજાનો સરસ મજાનો અને ફૂલડા જવો એકદમ ફર્સ્ટ ક્લાસ આખી વાડી ભરાઈ ગઈ છે. અને આપણે ઉતારવાનું છે રવિયા. ઉચ્ચન પપ્પાએ મોટર ચાલુ કરી દીધી છે. લાઇટ છે કે હાલો ત્યારે એ મોટર ચાલુ કરી દઈને આપણે રીંગણા ઉતારવા માંડીએ મસ્ત મજાના. અને આવી ગયા છીએ આપણે શાકભાજીવાળી વાડીએ બીજી વાડીએ. અત્યારે આવીએ ને ત્યાં કોઈકને એમ થાય કે આ તો છે ને બપોરે વાડીએ આવે પણ અત્યારે આપણે એક વાડીએ કામ કરીને પછી આવીએ કા એક વાડીએ આપણે કામ થઈ જાય એટલે કે તમે વિડીયોમાં જોયું છે કે આપણે શાકભાજી એક વાડીએ ઉતારી ઘર પાસે અને પછી આ વાડીએ આવી ગયા. હાલો હવે ફટાફટ રવિયા ઉતારવા માંડીએ. શાકભાજીમાં ફૂલ તેજી આવી ફેમિલી કરી દીધી છે મોટર ચાલુ ફર્સ્ટ ક્લાસ. આપણે છે ને પાર્લર પાણી ઉતારવું જ પડે શાકભાજીમાં. જે શાકભાજી બનાવતા હશે ને એને ખબર જ હશે ફેમિલી. પાર્લર પાણી ઉતારવું પડે તો છે ને પાછું બધું શાકભાજી રાગે પડી જાય. અત્યારે છે ને રવિયાના બહુ ભાવ થઈ ગયા. આપણે કહેતા હતા કે અઠવાડિયામાં જ ભાવ ચડશે કા ભાવ ચડી ગયા. ભાવ ચડી ગયા 20 રૂપિયા થઈ ગયા જેવો ફોન આવ્યો હતો. તો ચાલો ફેમિલી આપણે પોગી ગયા છીએ આ હેઠે. અને આ હેઠે આપણે છે ને એક ડોલ ભરી લીધી છે પણ બહુ કાંઈ ખાસ નથી રવિયા. અને આપણે કહીએ એમ કે કલર બલર બધું છે ને અમુક જગ્યાએ જ સારું છે બાકી તો કલર એ નથી સારો બહુ. અને જો આવી રીતના છે રવિયા. આ પાછું ચોકલેટી રવિયું છે એનો કલર છે. બાકી આમાં છે ને નાના મોટી બધી ભેગી ઉતાર લેવાનું છે આજ. પછી પાણી પાછળ છે તો એક દી પાછા અંતર પાડી દઈશું એટલે પાછું હતું એમનેમ શરૂ થઈ જશે એકાત્રા. અને આપણને છે ને ફેમિલી આમ બધા ફરતી કામ કરતા હોય તો હમું જોઈ રહી તો આપણે કંઈ છે ને હવે નથી મૂંઝાતા. શું છે કે આપણે સોશિયલ મીડિયામાં કામ કરીએ છીએ ને આપણે એક યુટ્યુબર છે એટલે આપણને ગર્વ એ વાતનો છે કે આપણે યુટ્યુબર છે. એ બધાય ભલે હમું જોતા આપણે આમાં કામ કરીએ છીએ તો આપણને આનો પગાર આવે છે ફેમિલી. આપણી વાડીમાં વિડીયા બનાવી છીએ તો આનો પગાર આવે છે એ વાતનો ગર્વ છે મને. અને એવું છે ફેમિલી તો બધાય હમું જોઈ રહી ભલે જોઈ રહેતા. અને આજમાં છે ને વાતાવરણ તમને બતાવું એકદમ ગજબનું છે. મસ્ત મજાનો પવન છે. આમ આપણું તંદુરસ્ત શરીર થઈ જાય. ઓક્સિજન એટલું સરસ મજાનું આવે છે ને એની કોઈ વાત જ નહીં કરવાની. જાઓ સુપર. તો હાલો હવે છે ને આપણે રવિયાની ડોલ ઠલવી નાખી. પાછળ પાણી શરૂ છે. ઉછુન પપ્પા જો નાકું મળે છે જો. અને હાઈવે નજીક છે એ તો બધા આપણા વિડીયા જે આપણા ફેમિલી જે વિડીયા જોતા હશે ને એને બધી ફેમિલીને ખબર હશે કે જો આપણે હાઈવે છે ને બધી વાડીએથી નજીક થાય. અને ટાવર છે ને ટાવરવાળી વાડીએથી ને એક જ ખેતર આડું પડે છે. જો આ ટાવરવાળી વાડી છે. તો ચાલો ફેમિલી રવિયા ઉતારી લીધા છે કમ્પ્લીટ. અને જો આ 5મી ડોલ ભરી લીધી છે. આખા ઓલા માટો મારી લીધો પછી એક હરખા રવિયા આવે એટલે રવિયા જ જો સરસ મજાના છે. અને બાકી ફેમિલી આમાં છે ને આપણે ખાતર નાખવા લાવ્યા છીએ. આજથી 3 વર્ષ પહેલાં એ ખાતર લાવ્યા હતા. પછી ને આપણને ભાન થઈ ગઈ હતી આપણે ખાતર નહોતા લાવ્યા. આપણે કોઈ એ ખાતર નહોતા લાવ્યા. આ રીંગણીમાં રીંગણા ઉતારીને એટલે ફેમિલી અત્યારે છે ને તડકાને ઘ બહુ ઉડે. તો આજ પાછા 3 વર્ષ પછી ઉત્સન પપ્પા કાલ લાવ્યા ને 4ની હું કહું છું 2300 રૂપિયાની 2400 રૂપિયાની થેલી થાય. મેં કીધું આ નથી લાવવું. આપણને એક વખત ભાન થઈ ગઈ તો પાછું લાવ્યા છે ને આમાં આપણે ઓગાળીને પાઈએ છીએ. અને ચારે આપણે અખતરો કર્યો હતો ઓગાળીને. તો હાલો એમાં શું નીકળ્યું ને હું તમને બતાવું. વિડીયામાં તમે બન્યા રહેજો ફેમિલી. અને રવિયાને પોટકું બાંધી દઈએ હવે ફટાફટ. ચાલો ફેમિલી પાણી વાળવાનું શરૂ છે. અને મસ્ત મજાનું છે ને આપણે ખાતર ઓગાળીને નાખીએ છીએ. આ ખાતર છે આવડું. આ પૂછન પપ્પા ના પાડતી કોઈ લાવ્યા આ ખાતર. કયું ખાતર છે એ નામ નહીં આપું ફેમિલી. અને એ ખાતરમાં તો ખાતર જો આ પોટકીમાં બાંધેલું છે. હવે ઓગાળીએ ને પછી હું બતાવીશ હવે આજના વિડીયો. ચાલો ફેમિલી હું તો પાછી ઘરે વહી આવ્યા છીએ આપણે. અને ખાતર છે ને હું હારે લેતી આવીશ. તો ખાતર હમણાં હું તમને બતાવું. આપણે જો આવી રીતે ખાતર તો આવી રીતે નાખી
પણ હું તમને બતાવું આમાં પ્રોબ્લેમ શું છે એ. આ ખાતર જ છે ફેમિલી, તમને પાછું જો આ ખાતર જ છે. તો આપણે ઓગળવા દઈએ પછી જોવું કે આમાં શું વાંધો છે એમ. અને પાણી જાય છે મરસીમાં ફર્સ્ટ ક્લાસ. આનું છે ને આપણે લાઈવ પ્રૂફ જ બતાવીએ છીએ. આપણે કાંઈ જે ખાતર ઉછન પપ્પા અહીંયા વાડીએ ઓગળવા મેં કીધું લાઇટ વહી ગઈ, ઘેરે આવ્યા ને ત્યાં આવી ગઈ. તો આપણે મરસીમાં પાણી શરૂ છે, જો એટલું ઓગળી ગયું છે. આમાં કેટલું ભેગ નીકળે ને એ બતાવવાનું છે આપણે આપણા ખેડૂતને, કે આપણે 2200-2300 રૂપિયાની થેલી લાવીએ અને દામ મોઢે માગ્યા દઈએ, પણ આવી રીતે કપટ થાય ને એટલે આપણને બહુ દુઃખ લાગે ફેમિલી. આ વાડીમાં છે ને અત્યારે ખાતર વિનાનું કોઈ વસ્તુ નથી થતું. આ મરસી પીળી છે અને આમાંથી તમને એક વળ છે ને લીલી બતાતી છે, એમાં આપણે રોપાણ કર્યું ને તે દિવસ ખાતર નાખ્યું, અને એ ખાતર છે ને આપણે 3 વર્ષથી ખાતર બદલી નાખ્યું છે. તો ઉછન પપ્પા લેવા ગયા ને ત્યારે એ ખાતર નહોતું, તે એટલા માટે અખતરો કરવા માટે કે આપણે એક વખત 3 વર્ષ પહેલાં લાવ્યા હતા ને એ ખાતર હું થોડુંક જ લાવ્યો એ કે, એટલે 1 મણ લાવ્યા અખતરો કરવા. આ છે ને આપણે ઝાઝુ નથી લીધું, કિલ્લામાંય થોડુંક ઓછું છે ખાતર આ લીધેલું. ફેમિલી હવે બધું ધોવાઈ ગયું છે, હવે બહુ નથી નીકળતો આમાં ડોળ. જુઓ ધોવાઈ ગયું છે કમ્પ્લીટ ખાતર. ફેમિલી હવે હાવ ધોવાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. જુઓ મસ્તીનું. તો હવે હું તમને છે ને બતાવું. જુઓ આમાં કોઈ જાતનું હવે નથી નીકળતો ડોળ. જુઓ આઈનન ને આઈનન જ બતાવી દઉં હું ફેમિલી ખોલીને. આ શું છે એમ તમે જોવો ફેમિલી. બારું લઈ લો, નીરખીને જોજો ફેમિલી. આ બધો છે ને રેતી છે, પીણો આવે ને પીણો છે આ બધો. તો આવી રીતે છે ને આપણે આખી થેલીમાંથી કાઢીએ ને તો કમસે કમ ફેમિલી ઝાઝુ નહીં પણ 5 કિલો ઉપર તો નીકળતું જ હશે. તો આમાં આપણે છે ને રેતીના જ પૈસા દેવાના રહે આ ખાતરમાં. અને આપણે એટલે આ ખાતર અમે નથી લાવતા 3 વર્ષ થા, પણ આજ ઉછન પપ્પા નહોતું ને તો અખતરો કરવા માટે લાવ્યા. આમાં તમારે જોયું હોય તો આપણી ઘરે હજી ખાતર પીડ્યું છે, આપણે ઓગાળીને બતાવશું. એ ખાતર તો નાખવું નથી. કેટલું બધું નીકળ્યું, વાડીએ 1 કિલા જેટલું ઓલું કર્યું ને તો એમાં એટલું નીકળ્યું. કા જવો આમાં, જવો અહીંયા જવો, એ થોડું ઓગળે તે ભોગાવો છે ફેમિલી. જો ભોગાવો છે અને મેં ના પાડી હતી કાલ. લોકોએ આપણે એવું નથી કહેતા, પણ ફેમિલી તો ખાતર જોઈને લાવજો. હું કોરે ખેતર હજી તો પછી દુકાનવાળાને મેં કીધું હતા કે એમાં શું છે 70% તો માટીનો ભાગ આવે જ તે કે, પણ મેં અત્યારે 20 કિલો ખાતરમાં તમને કીધું છે ને 3 કિલો રેતી નીકળે. હા 3 કિલો કટકામાં જો આ સલાખાને કટકામાં નાખીને ઓગાળીને જોયું 20 કિલો ખાતરમાં 3 કિલો માટી નીકળે. અને ભોગાવો રેતી હો આપણે રેતી. તો જો લાઈવ પ્રૂફ. આમાં તમને આમ કરો તમે જુઓ ખાતર છે જ નહીં. આ જુઓ તો આજે ન ઓલું થાય છે ને. પાવડે ઉછન પપ્પા જો મેં ધોરિયા કરવા લાગુ, ઉછન પપ્પાએ કર્યા. અને આમાં આપણે ખાતર નાખ્યું હતું, તમને કહી ને તફાવત. જુઓ આખી વાડીમાં તફાવત. જુઓ આ છે આપણી ખાતર નાખેલી વળ, અને આમાં આપણે નાખ્યું હતું ખાતર કયું એ તમારે જાણવું હોય તો પાછા કોમેન્ટ કરજો. અને આમાં ખાતર નાખ્યા વિનાની વળ છે, તો આમાં ખાતર નાખવા માટે આપણે લાવ્યા છીએ. આખી ઠેલી લાવવાની હતી, પણ મેં કીધું એમ કે રેતીવાળું આવે ને રેતીનો ભાગ, એટલે આખી ઠેલી ન લાવ્યા ઉછન પપ્પા. એ કે હવે 3 વર્ષ વયા ગયા, હવે કદાચ લોટ બદલી ગયો હોય. પણ હવે એવું છે ફેમિલી.